વિજ્ઞાન ખાણને બદલે લેબોરેટરી કરે છે હીરાનું સર્જન. જૂન 2023ના સમાચાર મુજબ આપણા દેશના વડાપ્રધાને યુએસના પ્રથમ સન્નારી જિલ બાઇડનને 7.5 કેરેટનો હીરો ભેટ આપ્યો. આ હીરો સામાન્ય હીરો નથી, પણ તે આપણા દેશની વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ તથા તજજ્ઞોના કૌશલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેને સુરતની પ્રયોગશાળામાં વિકસાવવામાં આવ્યો હતો. આ હીરાને વિકસાવવા માટે જરૂરી ઉર્જા અક્ષય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવામાં આવી હતી. આમ હીરાનો વિકાસ ઇકો ફ્રેન્ડલી વાતાવરણમાં થયો હતો. રખે માનતા કે આ તો નકલી હીરો છે. લેબ ગ્રોન હીરા અને કુદરતી હીરાના મોટા ભાગના ગુણધર્મો અને બંધારણ સરખા જ હોય છે. માટે નરી આંખે બંને વચ્ચેનો ભેદ શોધી કાઢવો મુશ્કેલ છે. પૃથ્વીના પેટાળમાં જે પ્રક્રિયાથી હીરા વિકસે છે એટલે કે બને છે, તેવી જ પ્રક્રિયા દ્વારા પ્રયોગશાળામાં નિર્માણ કરીને પૃથ્વીની ઉપર વિકસાવવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં હીરાના સર્જનની પ્રક્રિયા પર એક નજર કરીએ. કુદરતના આ રત્નમાં ફક્ત એક જ તત્વ છે અને તે છે કાર્બન. એમ તો કોલસામાં, ગ્રેફાઇટમાં પણ કાર્બન તત્વ જ હોય છે. આણ્વિક સંરચનાના તફાવતને કારણે એક હીરો છે તો બીજો ગ્રેફાઇટ જ. આણ્વિક સંરચનાને લીધે જ હીરો પારદર્શક અને સૌથી સખત હોય છે, જ્યારે કોલસો અપારદર્શક અને પ્રમાણમાં નરમ હોય છે. રસાયણશાસ્ત્ર પ્રમાણે હીરામાં દરેક કાર્બન પરમાણુ સાથે બીજા 4 કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે, જ્યારે ગ્રેફાઇટમાં એક કાર્બન પરમાણુ સાથે બીજા 3 જ કાર્બન પરમાણુ જોડાયેલા હોય છે. હીરામાં કાર્બન પરમાણુઓ ખૂબ જ ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, જેથી પ્રકાશના કિરણો એમાંથી આરપાર પસાર થઈ જાય છે. ગ્રેફાઇટ અને કોલસામાં પ્રકાશ પરમાણુઓ વચ્ચે ફસાઈ જાય છે, જે તેને અપારદર્શક બનાવે છે. પૃથ્વીની સપાટીથી 200 કિલોમીટર નીચે પૃથ્વીની સપાટી પરના વાતાવરણીય દબાણ કરતાં ત્યાં 50,000 ગણું વધારે દબાણ હોય છે અને તાપમાન 1600 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હોય છે. આ પરિસ્થિતિમાં કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુઓના સંપર્કમાં આવે છે અને કાર્બન પરમાણુઓનો હીરા સ્વરૂપે વિકાસ શરૂ થાય છે. હીરા જેવો દેહ ધારણ કરતા તો લાખો કે કરોડો વર્ષો નીકળી જાય છે. ધરતીના પેટાળમાં થયેલી લાખો વર્ષોની પ્રક્રિયાથી પ્રાપ્ત થતું રત્ન બહુમૂલ્ય જ હોય ને. હીરા વીણવા માટે 200 કિલોમીટર નીચે પાતાળ સુધી પહોંચવાનું માનવીનું ગજું નથી. તો કુદરતી હીરા આપણને મળે છે કઈ રીતે? ખાસ પ્રકારના કિમ્બરલાઇટ્સ નામના જ્વાળામુખીની નજીક પૃથ્વીની સપાટી પર હીરા જોવા મળે છે અને ત્યાંથી તેને પ્રાપ્ત કરવામાં આવે છે. જ્વાળામુખીના વિસ્ફોટ વખતે ધરતીના પેટાળમાંથી વાયુઓ, ખડકો વગેરે બહાર ફેંકાઈ જાય છે. આ સમયે કિમ્બરલાઇટ નામના આછા ભૂરા રંગના ખડકોમાંથી હીરા મળે છે. આ હીરાને ઘડીને આભૂષણ યોગ્ય બનાવવામાં આવે છે. આભૂષણ ઉપરાંત હીરાના ઉપયોગો ઉદ્યોગોમાં ખૂબ છે. હા, પણ આ ખાસ જ્વાળામુખીના વિસ્ફોટ પણ અવારનવાર થતા નથી. ભૂસ્તરશાસ્ત્રીઓના મત મુજબ જ્વાળામુખીનો છેલ્લી વખત વિસ્ફોટ 130 લાખ વર્ષ પહેલાં થયો હતો. વિજ્ઞાનીઓએ આ અમૂલ્ય રત્નને પ્રયોગશાળામાં વિકસાવવાનો પ્રયાસ કર્યો અને સફળતા પ્રાપ્ત કરી. હીરો એ શુદ્ધ કાર્બન તત્વનું જ સ્વરૂપ છે. એ હકીકત 1797માં પ્રતિપાદિત થઈ ત્યારથી વિજ્ઞાનીઓએ હીરાને લેબમાં વિકસાવવા માટે કમર કસી. 1779ની યુકેના રસાયણશાસ્ત્રી જેમ્સ હેન્ને અને 1893ની ફ્રેન્ચ વિજ્ઞાની હેનરી મોઇસનાનની હીરા વિકસાવવાની શરૂઆતની રીત ધ્યાન ખેંચે એવી છે. તેમણે કાર્બનની કુલડીમાં લોખંડ સાથે ચારકોલને ભઠ્ઠીમાં 3500 ડિગ્રી તાપમાને ગરમ કર્યું. ગરમ કુલડીમાંના પ્રવાહી લોખંડને પાણીમાં ડૂબાડીને તાત્કાલિક ઠંડુ કરવામાં આવ્યું. આ પ્રક્રિયાને લીધે ઉચ્ચ દબાણ ઉત્પન્ન થયું, જે ગ્રેફાઇટનું એટલે કે કોલસાનું હીરામાં રૂપાંતર કરી શકે. ત્યાર પછી પણ ઘણા પ્રયત્નો થયા, પરંતુ જોઈએ એવી સફળતા મળી નહીં. 1952માં યુનિયન કાર્બાઇડે પહેલીવાર કેમિકલ વેપર ડિપોઝિશન
એટલે કે CVD પદ્ધતિથી હીરો વિકસાવ્યો. ત્યારબાદ દબાણ ઉચ્ચ તાપમાન એટલે કે HPHT પદ્ધતિનો ઉપયોગ કરીને લેબમાં હીરા વિકસાવવાની શરૂઆત થઈ. ટેલિકોમ્યુનિકેશન, લેસર ઓપ્ટિક્સ જેવા ઔદ્યોગિક હેતુઓ માટે આ હીરાનો ઉપયોગ થયો. 1970ના દાયકામાં જનરલ ઇલેક્ટ્રિક કંપનીએ રત્ન જેવી ગુણવત્તાવાળા હીરા વિકસાવ્યા, જેના દાગીના બનાવી શકાય. શરૂઆતના નાના અને પીળાશ કે ભૂરા રંગના લેબ હીરાની ગુણવત્તા 1980ના દાયકાની મધ્યમાં સુધરવા લાગી અને તેણે આભૂષણ યોગ્ય રૂપ ધારણ કર્યું. 2010 સુધીમાં પ્રયોગશાળામાં વિકસાવેલા રંગહીન હીરા જ્વેલરી માર્કેટમાં વ્યાવસાયિક રીતે જથ્થાબંધ ઉપલબ્ધ થવા લાગ્યા. હીરાને પ્રયોગશાળામાં વિકસાવવા માટે HPHT અને CVD બંને પદ્ધતિઓ લોકપ્રિય રહી છે, જેના વિશે થોડી વિગતે વાત કરીએ. સૌપ્રથમ ઉચ્ચ દબાણ ઉચ્ચ તાપમાન HPHT પદ્ધતિ સમજીએ. નામ પ્રમાણે આ પદ્ધતિમાં કુદરતી હીરો ધરતીના પેટાળમાં જેવી પરિસ્થિતિ અનુભવે છે તેવી જ ઊંચા દબાણ અને તાપમાનની સ્થિતિનું પ્રયોગશાળામાં નિર્માણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં 5-6 ગીગાપાસ્કલ દબાણે અને 1300થી 1600 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રયોગશાળામાં હીરાનો વિકાસ થાય છે. કુદરતી કે લેબમાં વિકસિત નબળી ગુણવત્તાના હીરાને HPHT પરિસ્થિતિમાંથી પસાર કરવાથી તેની ગુણવત્તામાં સુધારો થાય છે. તેનો રંગ સારો થાય છે. તે વધુ રંગહીન પણ થાય છે. હા, આ પદ્ધતિથી હીરાનો રંગ ગુલાબી, ભૂરો કે પીળો કરી શકાય છે. અલબત્ત આ રીતે રંગ બદલેલા હીરાને ટ્રીટેડ ડાયમંડ કહેવામાં આવે છે. બીજી પદ્ધતિ છે રસાયણ બાષ્પ નિક્ષેપણ, કેમિકલ વેપર ડિપોઝિશન એટલે કે CVD. આ પદ્ધતિમાં તાપમાન 700થી 1300 ડિગ્રી સેન્ટીગ્રેડ અને દબાણ માફકસરના હોય છે. શૂન્યાવકાશ ચેમ્બરમાં કાર્બનયુક્ત વાયુનું પમ્પિંગ કરવામાં આવે છે. ચેમ્બરમાં કુદરતી હીરાની નાની કરચ રાખેલી હોય છે. આ કરચ ઉપર કાર્બન અણુઓનું નિક્ષેપણ થાય છે અને હીરો વિકસવા માંડે છે. હીરાને વિકસવા માટે 8-10 મહિના તો સહેજે નીકળી જાય છે. આ જ રીત HPHT પદ્ધતિમાં પણ અપનાવવામાં આવે છે. વિકસતા હીરાનું કદ તેને કેટલા સમય માટે વિકસવા દેવામાં આવે છે તેના પર અવલંબે છે. આ રીતે ઘણા મોટા કદના એટલે કે 16-17 કેરેટ હીરા પણ વિકસાવી શકાય છે. જે રંગના કુદરતી હીરા મળવા અશક્ય કે ખૂબ જ દુર્લભ હોય તેવા રંગના હીરા પ્રયોગશાળામાં વિકસાવી શકાય છે. હીરાની કરચ પર વિકસતા હીરાની પદ્ધતિ દહીં માટે આપણી દૂધ મેળવવાની પદ્ધતિને મળતી નથી આવતી. જેમ કુદરતી વિકસેલા શિશુ અને IVF દ્વારા વિકસિત શિશુમાં કોઈ જ ફેર નથી, તેમાં બંને પ્રકારના હીરામાં કોઈ ફરક નથી. જે કંઈ નજીવો તફાવત છે તેને ઓળખવા માટે ખાસ પ્રકારના ઉપકરણોની જરૂર હોય છે. જે પદાર્થને બનતા લાખો વર્ષો લાગે અને પૃથ્વી પર ખૂબ જ અલ્પ માત્રામાં મળતો હોય તેને આપણે મહામૂલો પદાર્થ માનીએ છીએ. તેને આપણે જતનથી સાચવીએ છીએ. જ્યારે એ જ પદાર્થ વિપુલ માત્રામાં મળવા લાગે ત્યારે તેનું મૂલ્ય પણ ઘટી જાય છે. ઉદાહરણ તરીકે, બ્રહ્માંડની એક ઘટનાના પરિપાક રૂપે પૃથ્વી પર પાણીનું અવતરણ થયું, ત્યાર પછી નવું પાણી ક્યારેય બન્યું નથી. વિપુલ માત્રામાં મળતા પાણીને આપણે મૂલ્યવાન ગણતા નથી અને વેડફી નાખીએ છીએ. એ આપણી મોટી વિટંબણા છે. હવે જ્યારે પીવા યોગ્ય પાણી ઓછું થવા લાગ્યું ત્યારે તે મૂલ્યવાન પણ થવા માંડ્યું. કંઈક આવી જ વાત હીરા માટે ન કહી શકાય? લેબમાં વિકસતા હીરા વિપુલ માત્રામાં અને સૌને પરવડે તેવી કિંમતે ઉપલબ્ધ થવા લાગશે ત્યારે આભૂષણો માટે મહામૂલા ગણાતા હીરાનું આકર્ષણ ટકી રહેશે ખરું? કે પછી બજારમાં હીરાનું મૂલ્ય જાળવી રાખવા માટે તેનું ઉત્પાદન પણ મર્યાદિત રાખવામાં આવશે? ચિંતન ભટ્ટ.